સાંજ પડતા જ મચ્છરોની આર્મી આપણું લોહી પીવા આવી જાય છે અને ખાસ કરીને ચોમાસામાં. અને જો એમાં પણ તમારા ઘરની આસપાસ કોઈ પાણી ભરેલી જગ્યા હોય ને તો પછી તમારું આવી જ બન્યું એવું સમજી લો. એક સાથે એટલા બધા મચ્છરો અટેક કરવા આવી જાય ને કે આપણને એવું થાય કે આનું કરવું તો કરવું શું. પણ જો કે આમ તો તેનાથી બચવા માટે આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીએ જ છીએ, પણ તમે કદાચ વિચારી પણ નહીં શકો કે જેનાથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ અપનાવીએ છીએ ને એ જ મચ્છરોને દુનિયાની એક જગ્યાના લોકો ખૂબ જ શોખથી ખાય છે. હવે હું જે આ લોકોની વાત કરું છું ને એ લોકો મિડજ સમુદાયના છે કે જે આફ્રિકામાં રહે છે. આ સમુદાયના લોકો આખી દુનિયામાં મચ્છરોનો શિકાર કરવા માટે ઓળખાય છે. એમાં પણ ચોમાસામાં જ્યારે આફ્રિકામાં આવેલું વિક્ટોરિયા તળાવ પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેમાં ઘણા બધા મચ્છરો પેદા થાય છે અને આ જ મચ્છરોનો શિકાર આ મિડજ સમુદાયના લોકો ખાવા માટે કરે છે. અહીંના લોકો વરસાદ દરમિયાન આ મચ્છરોને પકડવા માટે અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ કરે છે અને સાંજ પડતા જ્યારે ઘણા બધા મચ્છરો ભેગા થઈ જાય છે ને ત્યારે તેને એક સાથે લેવામાં આવે છે ને તેને સારી રીતે મેશ કરવામાં આવે છે અને તેમાંથી જેમ બર્ગરમાં આલુ ટીકી હોય ને એ જ રીતે મચ્છરની ટીકી બનાવવામાં આવે છે કે જેને મોસ્કીટો બર્ગર પણ કહેવામાં આવે છે. અને એક રિપોર્ટ તો એવું કહે છે કે આ એક ટીકી બનાવવા માટે કમસે કમ 5 લાખ મચ્છરોનો ઉપયોગ થાય છે. એટલે કે જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 2 ટીકી ખાય ને તો સમજવું કે તેણે 10 લાખ મચ્છરોને ખાધા છે. તો હવે અહીંના લોકો દ્વારા મચ્છરોને ખાવા પાછળનું કારણ શું છે? તો અહીંના લોકોનું માનવું છે કે આ મચ્છરો પ્રોટીનનો ખૂબ જ ઉચ્ચ સ્ત્રોત છે અને તેથી જ તેઓ પોતાના શરીરને પૂરતું પ્રોટીન મળે ને એટલા માટે આ મચ્છરોને ખાય છે. હવે આ બધું જોઈને એવો વિચાર આવે કે દુનિયામાં કેવા અજીબ લોકો રહે છે કે જે કેવું અજીબ ખાય છે જેના વિશે આપણે કલ્પના પણ ના કરી શકીએ. પણ તમને લોકોને થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે દર વખતે તમને લોકોને કંઈક નવું જાણવા મળે ને એવી જ હું ટ્રાય કરતો હોઉં છું અને તમને લોકોને નવું જણાવવામાં મને ઘણું બધું નવું જાણવા મળે છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.